અવિશ્વાસ ઘણા છે આપણી અંદર. આમ થશે તો, તેમ થશે તો, ફલાણું થશે તો, ઢીકડું થશે તો, કેટલી બધી ચિંતાઓ. તમને ખબર છે કે આ વિશ્વની અંદર એક સર્વે છે કે 65% આખા વિશ્વમાં 65% ડિપ્રેશનમાં માણસો જીવે છે. 65%. એ ડિપ્રેશનમાં જીવવાનું કારણ શું? ખોટી ચિંતા, ખોટી વ્યાધિ, કે એને કારણે એને બધું બીજું એટલું બધું ભારરૂપ લાગે કે ચિત્ત પછી ક્યાંય ચોટે નહીં. બીક, એક એવી બીક અંદર ગરી જાય, કાંઈક થાય તો, કોક કાંઈક કરી નાખશે તો, કોઈ કાંઈ મેલું તો નહીં કરે ને. અરે મારા વાલા, એક વસ્તુ યાદ રાખજો કે આપણા આચાર્ય એટલા સામર્થ્યવાન છે, એવા વલ્લભને શરણે આપણે આવ્યા છીએ, એવા સામર્થ્યવાન ગુરુદેવ છે આપણા. વૈષ્ણવ કુળમાં આપણને જન્મ મળ્યો છે. ગળામાં તુલસીની માલા છે, ભાલમાં તિલક છે, અને હૃદયમાં જો કૃષ્ણ પ્રત્યેની અનન્ય શરણાગતિનો ભાવ હોય તો કોઈના બાપની તેવડ નથી કે તમારો વાળે વાકો કરી. મારા વાલા, અરે એ ભૂવો હામો ધૂણવા માંડે, હું ગેરંટી આપું. દાણાવાળો ભાગે. આમ ભગવાનને તો આવવાની જ જરૂર ના પડે, પણ ભગવાનના ભક્તમાં જ એટલું તેજ પુંજ આવી જાય એવું કૃપાનું દાન ભગવાન કરે કે એવા ભગવદીયને જોઈને એવા ભાગી જાય. મારા વાલા, એ આપણી અંદર ભાવ હોવો જોઈએ અનન્ય શરણાગતિનો. કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, મારો વાડે વાકો ના થાય. અમે રાજના ખાસા ખવાસ રે. એ ભાવ તો ક્યારેક રાખો. ભાવ રાખવો નથી, ભાર રાખવો છે સંસારનો. લોભ, માયા, મિથ્યા જે કાંઈ નકામું છે એ બધો ભાર લઈ અને ફરીએ છીએ, અને પછી હૃદય એટલું બધું ભરાઈ જાય, એમાં ભગવાન ક્યાં બિરાજે, ક્યાં વિહાર કરે? ક્યાંક તો એવો ખાચો ક્યાંક સાઈડમાં ખાલી તો રાખો કે એમાં ભગવાન ક્યાંક વિહાર કરે. હૃદયમાં ક્યારેક ઊંડાણપૂર્વક વિચાર કરો તો કેટલુંય ભરેલું છે, ક્યાંય ખાચો જ નથી રાખ્યો. એટલે આ અનન્ય શરણાગતિના ભાવને જ્યારે સમજશું ત્યારે જ આ રસરૂપ ગ્રંથને આપણે કંઈક સમજી શકશું. આજે વૈચારિક યાત્રા છે આપણી, એ યાત્રાને તો આપણે ચાલુ રાખશું. આપણે આપણા ગ્રંથમાં પ્રવેશ કરવો છે, પણ એ પ્રવેશ કરતા પહેલા આ ખૂબ જ જરૂરી છે આ વૈચારિક યાત્રાને સમજવી, આ પ્રસ્તાવનાને સમજવી કે મારા વાલા, તમારા હૃદયમાં જે આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે એ કેવી રીતના વિહાર કરે કે હૃદયની અંદર એટલું બધું ભર્યું છે. અરે તમારા ઘરે કોઈક લૌકિક મહેમાન આવવાના હોય ને, દીકરીને જોવા કે દીકરીને પરણાવવાની હોય અને ઘરે વેવાઈ આવવાના હોય ને, તો તમે કેવા હરખમાં હોય કે નહીં? વેવાઈ આવશે, વરરાજા આવશે, એવો હરખ હોય તમને. આમ આખું ઘર લગર વગર પડ્યું હોય, પણ ખબર પડે કે આજે વરરાજા આવવાના છે, વેવાઈ આવવાના છે, એટલે ઘર ચોખ્ખું ચણક કરી નાખે. કરો કે નહીં? ટીકડી હાઈ ક્લાસ.
ક્યાંય કચરો ના રહેવા દઈએ, સવારથી રાડા રાડી કરી મૂકીએ, કામવારી ઉપર રાડું નાખીને ગઈએ, સારા કપડાં પહેરીએ, સારા વસ્ત્ર. શું કામ? વરરાજા આવશે, વેવાય આવશે, એની સામે કંઈક માભો તો જોઈએ ને, એટીકેટી તો જોઈએ કે નહીં? સારા વસ્ત્ર પહેરીએ. લૌકિક મહેમાન આવશે ને, જો ખરાબ વસ્ત્ર પહેરશું તો એને એમ થશે કે આને કપડા આવા પહેર્યા છે, આના કપડા આવા છે, તો આનું હૃદય કેવું હશે? જો ખરાબ ઘર રાખશું, ગંદકી રાખશું, તો એને એમ થશે કે આનું ઘર એટલું ગંધારું છે, આની અંદર કઈ સંસ્કાર નથી, તો આની દીકરીમાં શું સંસ્કાર આવશે? મીઠાઈઓ, વાનગીઓ સારી સારી, વેવાય આવવાના છે, વરરાજા આવવાના છે, એવી ખુશી થાય, અંદરથી આનંદ થાય, ઉમળકો થાય. મારા વાલા, એ તો લૌકિક મહેમાન આવવાના છે ને, એ તો લૌકિક વરરાજા આવવાના છે, ત્યારે આપણને આટલો આનંદ થાય છે. પણ અહીંયા તો મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક વરરાજા અને અલૌકિક ધણી આપણા હૃદયરૂપી ઘરમાં પધારતા હોય, અને એ હૃદયને જો ચોખ્ખું ના રાખીએ તો કેવી રીતે હાલે? તો કેવી રીતે ભગવાન એમાં બિરાજે? ના બિરાજી શકે મારા વાલા, ના બિરાજી. એટલે આ હૃદયરૂપી ઘરને જો ચોખ્ખું કરશો તો આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એ હૃદયમાં વિહાર કરશે, અને ત્યારે જ આવા અલૌકિક ગ્રંથોને તમે સમજી શકશો, મનન કરી શકશો, ચિંતન કરી શકશો, હૃદયારૂઢ કરી શકશો, અને અનન્ય શરણાગતિનો ભાવ જાગૃત થશે. આજે સેવા તો આપણે ઘણા વર્ષોથી કરીએ છીએ, હજારો લાખો વૈષ્ણવોના ઘરે ઠાકોરજી બિરાજે,